નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ એબીપી અસ્મિતા. હું છું ચિંતન. એક મોટા સમાચાર મળી રહ્યા છે. વારંવાર વેક્સિનનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર કેન્દ્રીય મંત્રીએ પ્રહાર કર્યા છે. વિરોધ કરતા વિપક્ષને ધર્મેન્દ્ર પ્રધાને આડકતરી રીતે મંદબુદ્ધિના ગણાવ્યા. કેટલાક લોકો કોરોના વેક્સિનને લઈને ખોટો વિવાદ કરે છે તેવું પણ તેમણે કહ્યું. સાથે જ કહ્યું કે ખેડૂત આંદોલનમાં કેટલીક ગેરસમજ ફેલાય છે. તો કેન્દ્રીય મંત્રીએ પ્રહાર કર્યા છે કોરોના વેક્સિનના વિરોધ કરતા વિપક્ષ પર અને તેમને આડકતરી રીતે મંદબુદ્ધિના ગણાવ્યા. કોરોના વેક્સિનનો વિરોધ કરી રહેલા વિપક્ષને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આડકતરી રીતે પ્રહાર કર્યા. સુરતની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે વિરોધ કરી રહેલા મંદબુદ્ધિના છે. કોરોના વેક્સિનને લઈને ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. વેક્સિન એ ભારતના વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે. આને લઈને વિવાદ ન થવો જોઈએ. देखिए, जिनकी मंद बुद्धि है, जिनको भारत की वैज्ञानिकों पे भरोसा नहीं है, जिनको भारतीयों की शक्ति पे भरोसा नहीं है, ऐसे बेबुनियाद बात ये सब करते हैं. वैक्सीन हमारी वैज्ञानिकों की और हमारी मेडिसिन बनाने वाले कंपनियों की जो भारतीय है उनकी विशेष उपलब्धि है. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.